સિલવાસાની જાદા ચોક પાસે આવેલી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળાના અભ્યાસી 400થી વધુ બાળકો જ્યારે હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતરી ગયા હોય તો તે માત્ર એક નાની બાબત નહીં રહી, પર તંત્ર વ્યવસ્થાને હચમચાવી મૂકે એવી ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ છે। બાળકો જ્વલ્લે રસ્તા પર જાય છે, પણ શાળાએ પિયત પાણી, સફાઈવાળું ટોયલેટ, કામ કરતા પંખા, પૂરતા ગુરુજનો નથી મળી શકતા, જ્યારે તેમનું ઉઠાવેલું પગલું તાત્કાલિક અસર કરે છે। આ ઘટનાને પગલે મોડી પૂણા સહિત એક દિવસ પછી દમણ મેં કાલે જે વિડીયો જોયો અને એમાં દીકરીઓ જે આક્રોશિત થઈને આક્રંદિત અને એમ કહેવાય ને કે બિચારી પીડાથી પીડિત થઈને જે પુકાર કરી રહી હતી, એ પુકાર સાંભળીને અહીંયા સુધી પહોંચ્યો। એકચ્યુઅલમાં હું પણ એક એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવું છું, ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, તો મને એજ્યુકેશન સાથે ઘણો સમયનો મારો નાતો છે અને હું ડેમ શ્યોર છું કે કોઈ બી વાર છોકરી અને છોકરામાં એ જ ભેદ છે કે છોકરા તુફાન કરે, મસ્તી કરે, ક્લાસોમાં, કેમ્પસોમાં બી તોડફોડ કરે, પણ દીકરીઓ જનરલી કદી પણ તુફાન કે મસ્તીઓ કરતી નથી। દીકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે ટીચરો પ્રત્યે એમને અથાગ માન્યતાને લગાવ હોય છે। સ્કૂલનું રેપ્યુટેશન હંમેશા બચાવવાનો પ્રયાસ દીકરી કરશે ને કરશે જ। આજે આપણે છેલ્લા 10 વર્ષથી તમે બોર્ડના રિઝલ્ટ બી જુઓ કે અન્ય રિઝલ્ટ જોશો તો એમાં દીકરીઓ ટોપ કરે છે। જ્યારે દીકરીઓ આવી સૌમ્ય અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે, ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે, ટીચરો સમયસર ભણાવતા નથી, સાફ સફાઈ નથી, પાણી મળતું નથી, અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો, એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો। એ હતો કે એ દીકરી કહેતી હતી કે અમને માસિક પ્રોબ્લેમ થાય તો અમે ક્યાં જઈએ। આ શબ્દને સાંભળીને હું અહીંયા સુધી પહોંચ્યો અને હું ચાહતો હતો કે આ આવીને આ સમસ્યા શા માટે થઈ રહી છે અને સમાધાન કેવી રીતે થઈ શકે એ માટે હું અહીંયા આવ્યો હતો। અને ખરેખર મને દુઃખ થયું અહીંયાની સ્થિતિ જોઈને અને વાતો સાંભળીને। સવારે જ્યારે આવ્યો 9:30-10 વાગે